ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ સમર્થકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કરી રહ્યા છે। પરંતુ ક્યાંક સુરતમાં આપના નેતાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જે ભાજપના નેતા છે સંજય વસાવા બંને વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી એ બાદ ક્યાંક તેમના જામીન છે તે નામંજૂર થયા। સોમવારે ફરી એક વખત સુનાવણી થઈ, તેની અંદર પણ તેમના જામીન નામંજૂર થયા અને અત્યારે હાલ એ જ વાતને લઈને સુરતના આપના નેતાઓ મેદાને આવ્યા છે। ખાસ કરીને આવેદનપત્ર તો આપવામાં આવ્યું છે, પરંતુ તે લોકોએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ। આજે અમે સુરત શહેર સંગઠનની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આપવા આવ્યા છીએ। આપણને ખબર છે કે ચેતરભાઈ વસાવા જ્યારે અધિકારી હતા ત્યારથી લઈને આજે ધારાસભ્ય છે ત્યાં સુધી હર હંમેશા આદિવાસીઓનો અવાજ બન્યા છે, શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો છે, આરોગ્ય માટે અવાજ ઉઠાવ્યો છે, પોલીસ માટે અવાજ ઉઠાવ્યો। જ્યારે જે જગ્યાની સમસ્યા પ્રોબ્લેમ આવી છે તો એમનો અવાજ બન્યા છે અને લોકોએ એમને મત રૂપિયા આશીર્વાદ આપીને વિધાનસભાની અંદર બેસાડ્યા છે। ત્યારે આ લોકો જે ભાજપના લોકો જે છે, ભાજપના આગેવાનો, ભાજપના ભ્રષ્ટાચારીઓ, આ તમામના પેટમાં તેલ રેડાતું હોય જ્યારે કૌભાંડ બહાર પાડવામાં આવે, મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસાની નુકસાની ગઈ છે, તો એમને પકડવાની જગ્યાએ ચેતરભાઈનો અવાજ કેમ બંધ કરો, ચેતરભાઈને કઈ રીતના બોલતા બંધ કરવા, કૌભાંડ ના બહાર પડે એને કઈ રીતના આયોજન કરવું, એના ભાગરૂપે ભાજપ વાળાએ પોલીસનો જે દુરુપયોગ કર્યો છે અને પોલીસના દુરુપયોગની સાથે ખોટી પોલીસ ફરિયાદો કરી છે, ખોટી કલમો નાખવામાં આવી છે। તો અમારી એવી માંગણી છે કે જ્યારે લોકોનો અવાજ બનતા હોય, લોકો માટે જ્યારે કંઈ કામ કરતા એવા વ્યક્તિને તમે ખોટી રીતના દબાવો નહીં અને ખોટી રીતના જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ ખોટું છે। આજે ગુજરાતના તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે, ખોટી ફરિયાદો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। हेलो भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। जब जब भाजप डरती है तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप चेतरभाई ने न्याय आपको। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही।
આજે આપણે જોયું હતું કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ચૈતર વસાવાના પત્ની છે, તેની સાથે જે બીજા આદિવાસી નેતાઓ છે, એ લોકોને પણ ક્યાંક પોલીસ સાથે જોરદાર બબાલ થઈ હતી. એટલે અત્યારે હાલ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ચૈતર વસાવા છે એને લઈને પણ એક સૌથી મોટી અપડેટ છે તે પણ સામે આવી રહી છે. તેમના પત્ની દ્વારા હવે એવું કહી દેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા તો માફી નહીં જ માંગે અને સમાધાન પણ કરવામાં આવશે નહીં. આગામી દિવસમાં જોવાનું રહેશે કે હવે શું નવા જૂની થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.